શું આલ્યું અમને, પણ માં અંતરાત્મામાં ઝોંક્યું ને તો માં આ તારી કૃપાથી. તો હેલો મિત્રો, આજના વિડીયોમાં ખૂંખાર મેળીમાં કહે છે કે ક્યારે ખબર પડે કે તમારી ઉપર તમારી કુળદેવીની કૃપા છે કે નહીં. તો મિત્રો, ઘણા શ્રદ્ધાળુઓ ખૂંખાર મેળીમાંના સાનિધ્યમાં માત્ર ને માત્ર કોઈ દુઃખ ન હોય, પરંતુ એવું વિચારતા કે અમારી કુળદેવી અમારી સાથે છે કે નહીં એ કેમ ખબર પડે. તો મિત્રો, ઘણા શ્રદ્ધાળુઓનું કહેવાનું એવું છે કે માં અમારી કુળદેવીની કૃપા કઈ રીતે થશે, અમારી કુળદેવી અમારાથી નારાજ છે કે નહીં. તો મિત્રો, ઘણા શ્રદ્ધાળુઓની ઉપર એવી અવારનવાર દુઃખ આવતા હોય, એવા અવારનવાર એવી તકલીફો પડતી મિત્રો, એવા ધંધામાં નુકસાન આવતા હોય તો એને કુળદેવીનું નડતર હોય મિત્રો, એવું ઘણા લોકોને લાગતું હોય મિત્રો. તો ખૂંખાર મેળીમાં શું કહે છે મિત્રો એના વિશે, તમારી કુળદેવીની તમારી ઉપર કૃપા છે કે નહીં એ ક્યારે તમને ખબર પડે, એના વિશે ખૂંખાર મેળીમાં વાત કરેલી છે મિત્રો. જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો. અને જો મિત્રો શું કહે છે ખૂંખાર મેળીમાં, આ તારી કૃપાથી આ શરીર તંદુરસ્ત છે. તારી કૃપાથી માં આંખોની જગ્યાએ બે આંખો આવી છે, તારી કૃપાથી કાનની જગ્યાએ બે કાન આવ્યા છે. તમારી કુળદેવીની કૃપા છે કે નહીં એ તમને ક્યારે ખબર પડે. તો મિત્રો, માતા ખૂંખાર મેળીમાં એવું કહે છે કે તમારે આંખની જગ્યાએ આંખ, કાનની જગ્યાએ કાન. તો મિત્રો, તમને કોઈ પણ પ્રકારની ટૂંકમાં શરીરમાં કંઈ વાંધો ન હોય મિત્રો, તો એ એક પ્રકારની કુળદેવીની કૃપા જ કહેવાય મિત્રો. તો મિત્રો, ખૂંખાર મેળીમાં કહે છે કે જો તમારા જીવનમાં કોઈ પણ તકલીફ હોય તો તમે માતાને યાદ કરો અને એ તમારું કામ થઈ જતું હોય તો એ તમારી કુળદેવીની કૃપા કહેવાય. પરંતુ જો કામ ન થતું હોય તો એવું ના માનવું કે તમારી પર તમારી કુળદેવીની કૃપા નથી અથવા તો ભગવાનની કૃપા નથી મિત્રો. જો તમે એવું માનતા હોય તો એ ખરેખર ખોટી વાત કહેવાય. કારણ કે ભગવાન એવું ના હોય કે તમારા જીવનમાં દુઃખ આવવા જ ન દે મિત્રો. સુખ આવે અને દુઃખ પણ આવે મિત્રો, તો જ ખબર પડે કે સુખની કિંમત શું છે. જ્યારે આપણા જીવનમાં દુઃખ આવે ને ત્યાં આપણે ખબર પડે મિત્રો કે આપણે સુખની કિંમત શું હોય મિત્રો. તો તમે ખૂંખાર મેળીમાં વિડીયો જોતા તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ખૂંખાર મેળીમાં કહે છે કે જીવનમાં કોઈ પણ તકલીફ આવે મિત્રો તો માત્ર એકવાર તમે તમારી કુળદેવીને યાદ કરજો મિત્રો. જો તમારી કુળદેવી એતરાજ હોય મિત્રો તો તમને ક્યારે ખબર પડે કે તમારા જીવનમાં કોઈને કોઈ તકલીફો આવ્યા કરતી હોય, તમારા જીવનમાં દવાખાના ખૂટતા ન હોય મિત્રો, એવી બધી તકલીફ હોય મિત્રો. તો જીવનમાં દુઃખ તો આવતું હોય મિત્રો, પરંતુ એવું ના માનવું કે કુળદેવીની કૃપા નથી. કુળદેવીની કૃપા હંમેશા હોય જ છે મિત્રો. આજનો વિડીયો તમને કેવો લાગ્યો, વિડીયોમાં લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય ખૂંખાર મેળીમાં, જય હોબારે છે.